હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એ ઘરે છે ને, જો આજ કમાણા છે. કરો તો ઊંચું પગ પડ્યો ભાઈ, તો પગે થોડુંક ચોલી વાળ્યું છે. રડવાનું વધારે આવી જાય થોડાકમાં, એટલે એને પપ્પાએ અત્યારે એનો પાટો બાંધી દીધો છે મેડિકલમાં. એટલે પાટો હાઈડર ને એવું લગાવી દીધું છે. એટલો છોલાઈ ગયો થોડુંક, બહુ નહીં. બહુ દોડ ઉછળ કૂદ કરે એટલે જ એમ કંઈક તું થોડુંક શાંતિ રહે પણ રાખે તો નહીં. ના. અને ભૂમિત ગયો છે સ્કૂલે અને દર્શને આજે ઘરે જ રાખ્યો છે એટલા માટે. અને અમે જઈએ છીએ ભાવનગર જઈને અમે આવતા રહીએ. હમણાં થોડી વારમાં થોડું કામ છે એટલે પતાવીને કાદર એ પછી કહેવાનું ચલ. એટલે અમે જઈને આવતા રહીએ. ભાવેશ નીચે વાટ જોવે છે. નીકળીએ ફટાફટ. તમારી જોડે વાત કરી, હું મારું જ્યુસ પી લઉં છું અને જ્યુસ જોડે લેતી જાઉં છું મારું. ચાલો જો ફ્રેન્ડ્સ, અમે ભાવનગર પહોંચી ગયા છીએ અત્યારે. પણ પેલા ત્યાંથી જ્યુસ પી નીકળી હતી હું. અત્યારે પાછું જ્યુસ લઈ લઉં છું. જો જ્યુસનો બોટલ હારે લાવી છે, બધા જ્યુસ પી લઈશું. દર્શ, હું ને ભાવેશ. ભૂમિત તો ઘરે છે, એને ટ્યુશન કરાવવા મેડમ આવ્યા છે એટલે એને ઘરે રાખ્યો છે. એમ પાછા ટ્યુશન પૂરું થશે ને તે પહોંચી જશે. થોડી વાર લાગશે ત્યાં. સ્કૂલેથી હજુ નહોતો આવ્યો, ત્યાં અમે નીકળી ગયા હતા. એટલે અત્યારે જ્યુસ કન્ટિન્યુ હારે જ રાખ્યું. ક્યાંક બહાર જાઉં એટલે જ્યુસ જોડે લેતી જાઉં. કાલ પાર્લરમાં ગઈ હતી ને આઈબ્રો ને ઉપર, તો જ્યુસ હું મારે જોડે હારે લેતી જવાનું. આપણે કંઈક એવું હોય, થોડોક ટાઈમ લાગે એવું હોય તો આપણે જ્યુસ ને એવું બધું હારે લઈ જવાનું. આપણે તમે જે જ્યુસ લેતા હોય એવું નથી. પાણી ને જ્યુસ બે વસ્તુ તો રાખવાનું જ. હું જ્યુસ પી લઉં છું. બધાએ પી લીધું છે. દર્શભાઈ પી લીધું ને? હા. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવાનું. આ છે મારા પાપડ, આ છે રોટલો, શાક. આ છે કાલનું તૈયારીનું છો. થેપલા બન્યા છે પણ કાલ લઈ જવા માટે. મરચું, ગ્રીન ચટણી, કોબીનું શાક. આ ડુંગળી રહી ગઈ છે, મહેમાન આવી ગયા એમાં. જય શ્રી કૃષ્ણ ભૂમિ. જય શ્રી કૃષ્ણ. હા, નીકળે છે. તમારે બાકી છે. જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો અમે જમી લઈએ, પછી વાત કરીએ સાંજે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ અત્યારે તરબૂચ લઈને. કાલે તો બ્લોગ ચડાવવાનો નથી એટલે આજે એવો બ્લોગ બનાવીને મૂકીએ છીએ. એ કીધું તમને કહી દઈએ અત્યારે તરબૂચ ખાઈ. અને હજુ આજે તૈયારીમાં છે. તમે જુઓ અત્યારે અમારા ઘરની હાલત જો બધું હજુ પેકિંગ થાય છે. અડધું થઈ ગયું છે, મૂકીએ છે નીચે ગાડીમાં. અડધું કરીએ છીએ ને એવું બધું છે. હવે થોડું ઘણું થાય. જો ને આ બાજુ શૂઝ ને બૂઝ ને બધું કાઢેલું છે. બધા તૈયાર થઈ ગયા છે. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે ફટાફટ બધા છોકરાનું કપડે થઈને હું જઈ. તો હું આજે પ્રશ્નના જવાબ બધાના ગોતીને આપી દઉં. એટલે જ મેં એના આન્સર નથી દીધા. જેના લાંબા પ્રશ્નના જવાબ બધા દેવાના હતા ને ડિટેલ્સમાં, એના બધાને કોમેન્ટમાં આન્સર નથી દીધા. શોર્ટમાં જેને આન્સર દેવાતો હતો એને આપી દીધા છે. બીજા બધાને અત્યારે આન્સર દઈ દઈ. ચાલો પહેલાં અમે ફ્રૂટ ખાઈ લઈએ થોડું. ઓલામાં સંગલ મંગલમાં. જો ફ્રેન્ડ્સ, હું બેસી ગઈ છું હવે તમારા પ્રશ્નના જવાબ લઈને. હવે દઈ દઈએ તમને પ્રશ્ન. હેતલ દીદી, મારું હાઈ બીપી છે, મારે વજન કેવી રીતે ઉતારવું? તો એમનો પ્રશ્નનો જવાબ છે કે તમે વજન અમે જેમ સેમ ડાયટ કરીએ છીએ એવી ડાયટ કરીને ઉતારી શકો છો. સવારમાં થોડુંક ફ્રૂટ, કોઈ પણ નાસ્તો લઈને તમે દવા લઈ શકો છો તમારી, અને એવી રીતે જ ઉતરશે બીપીમાં. હાઈ બીપીમાં છે ને તમારે એમાંય તમારે ફેર પડશે, ઘણો ફાયદો થશે એમાં તમારે. હેતલબેન, મારે પેટનો ભાગ વધારે છે તો હું સૂર્ય નમસ્કાર કરી શકતી નથી. બોપલથી છું અને મને હિમેજ મળી ગઈ છે. તો સારું, તમને હિમેજ મળી ગઈ છે હવે તો હિમેજ શરૂ કરી દેજો. તમે સૂર્ય નમસ્કાર ન કરી શકતા હો ને તો તમે પહેલાં તમારું વજન થોડુંક ઉતરવા દેશો. હા, થોડુંક 10 કિલો એમને ઉતરી જાય એટલે ઓટોમેટિક તમારું શરીર એકદમ હળવું થઈ જશે. અને તમે સૂર્ય નમસ્કાર એકાદો કરો, 2 કરો. જો સૂર્ય નમસ્કાર ન થાય ને તો તમને પેટની બીજી જે બતાવી છે ને મેં એક્સરસાઇઝ, એ તમે કરો થોડી 1, 2, 3, 4 એવી રોજની આદત પાડજો. ઉઠબેઠને એવું ન થાય તો એ રવા દેજો. એટલે એ એક્સરસાઇઝ થોડાક દિવસ કરો અને થોડોક વજન 7-8 કિલો જે ઉતરી જવા દો એટલે તમારાથી થશે. ઇઝીથી તમે કરી શકશો એટલે કંઈ વાંધો નહીં. સૂર્ય નમસ્કાર થશે. અને જે ઇઝી કસરત લાગી થોડીક તો કરવાની જ, મુવમેન્ટ થાય ને આપણા શરીર માટે, એટલા માટે. હેતલબેન, મારો વજન 75 હતો, 72 થયો, પછી નથી ઉતરતો, શું કરવું પ્લીઝ કહેજો. તો તમે કઈ રીતે ડાયટ કરો છો શોર્ટમાં બતાવજો. અને તમે હિમેજ રોજ લઈ લો છો રાતના હસેકા પાણીમાં 1 ચમચી લઈ લેવાની છે આપણે. અને
આખો દિવસ શું કરવાનું છે, આપણે પાણી ફૂલ પેટ કરીને નથી પીવાનું છે, પણ થોડું થોડું પીવાનું છે. સવારમાં નાસ્તો તમે કોઈ પણ ફ્રૂટનો કરી શકો છો, થોડુંક ખાવું, પછી પાછું ઘડીક રહીને થોડુંક ખાજો. એકારે પેટ ફૂલ થોડું કંઈ એમ આખું ફ્રૂટ ખાઈ જાવ તો મારે પેટ ફૂલ નથી થતું, એમની થોડું થોડું ભૂખ્યું રહે એ રીતે આપણે પેટ ફૂલ કરવાનું છે, બહુ નહીં. અને બપોરના મગ ખાજો ને પાપડ ને એવું લેજો. ને બપોરના જે તમને આ હેલ્ધી નાસ્તા બધા બતાવ્યા છે ને તો એમાં થોડુંક ડિફરન્ટ કરી નાખજો. તો મગ શરૂ કરી દેજો, મગનું પાણી લેજો વધારે. અને સાંજે જે આખો રોટલા લેતા હોય પોણો લેતા હોય તો અડધો કરી નાખજો, ચોથા ભાગનો કરી નાખજો. ટ્રાય કરજો, થોડુંક ડિફરન્ટ કરજો તમારી ડાયટમાં. એક તમે એમ કહો છો પણ તમે કઈ રીતે ડાયટ કરતા હોય શોર્ટમાં બતાવજો, કારણ કે તમે એમ કહો છો ખાલી 75માંથી 72 જ થયો છે, પછી નથી ઉતરતું, એટલે 3 કિલો જ ઉતર્યો છે. બધાને 10-10 કિલો ઉતરી જાય છે. ધી આયુર્વેદિક વિડીયોમાં કહે છે કે 3 મહિના પછી થોડુંક ટાઈમ ફાંકી નેતા હોય એ બંધ કરી દેવાની. તો તમે એવું કંઈ કર્યું હતું તો એનો આન્સર આપજો ને વિડીયોમાં. તો ના, અમે તો 3 મહિના મારો વજન જ્યાં સુધી વેઇટ લોસ થયો ત્યાં સુધી મેં પીધી જ છે. કા ભાવેશ? હા, એવું થયું છે ક્યાંક બહારગામ જતા હોય ને, વહેલા નીકળવાનું હોય ને તો હું ન લેતી, તો હિમેજ ન લેતી, કારણ કે આપણને ટ્રાવેલિંગમાં કે એમાં તકલીફ થાય એમ. તો હું ત્યારે હિમેજ એક સ્કીપ કરી દેતી, એટલે એ ટાઈમે ક્યારેય નથી લીધી. ને એક સન્ડે બને તો સ્કીપ કરવો થાય તો, નહીં તો નહીં. બાકી બહાર જવાનું થાય ને ત્યારે જ કરતી. બાકી મેં લગભગ વજન ખાસો ઉતરી ગયો ત્યાં સુધી શરૂ જ રાખી. કા આપણે 1 વર્ષ તો કન્ટિન્યુ રાખી છે નહીં ભાવે? 1 વર્ષ આમ કન્ટિન્યુ રાખી હતી, પણ તોય તમને એવું લાગે તો 8 દિવસ મૂકી દેવી, પછી કરવાનું તમ તારે. પછી બીજાનો પ્રશ્ન છે, બેન મારા વજન 107 છે, કેમ થશે? તો એ તો એમાં તો ઉતરી જશે. અને પાણીપુરી કેટલી ખાવાનું એ છે. પાણીપુરી કેટલી ખાઈ શકાય સન્ડેના? મને પાણીપુરી વગર નહીં હાલતું. હું બપોરે હાફ રોટલી લઉં છું અને સાંજે અમારે રોટલા શાક જ હોય તો હું 4 ભાગનો રોટલો લઉં છું. મારે 15 દિવસમાં 3 kg વેઇટ લોસ થયું છે. તો તમે પાણીપુરી છે ને અત્યારે શરૂઆત કરી છે, એટલે તમારો વજન જ્યાં સુધી ઉતરી ન જાય ત્યાં સુધી તમે, હું તો એમ કહું, અત્યારે એક પ્લેટમાં 6 આવે છે તો તમે 6 જેવી ખાઈ શકો, એમાં કાંઈ વાંધો નથી. તમારે કેવું કરવાનું, લગભગ 3:30-4 વાગ્યા ઓરી લઈ લેવાની સાંજના ટાઈમે પાણીપુરી, પણ એક જ વાર ખાવાની. અને એ વીકમાં રવિવારે જ લેવાની છે આપણે. એટલે એ તમારે સન્ડેના દિવસે એટલી જ ખાવાની છે. અમે તો અત્યારે તો એ 6 એક પ્લેટમાં પાણીપુરી આવે છે, હું 2 લઉં છું ને એમાં અમે બધા ખાઈએ છીએ. અને એક આલુ ટિક્કીની પ્લેટ લઈ તમને બતાવું છું. પણ એક પ્લેટ તો હું આરામથી, અત્યારે મારો એટલો વેટ લોસ થયો છે ને ત્યારે એક પ્લેટ ખાઉં છું. તો તમે અત્યારે ભલે એક પ્લેટ ખાઓ વાંધો નહીં, પછી ઉતરે પછી. અને પેટ ઘટાડવા શું કરવાનું? તો પેટ ઘટાડવા કાંઈ નહીં, તમને કીધું છે પેટની એક્સરસાઇઝ કરવાની. જોડે જોડે આપણે થોડા કિલો વજન ઉતરે એટલે પેટની એક્સરસાઇઝ કરવાની. અને જે પ્રશ્નના જવાબ હતા એના મેં બને ને ત્યાં સુધી વધારે તો મેં એને રાઇટિંગમાં બધાને આપી જ દીધા છે, કોઈના બાકી જ નથી. તો હવે જો કોઈના બાકી હોય તો મને સેજ પાછું કોમેન્ટમાં કહેજો, જો કોઈનો બાકી રહી ગયો હોય તો. એટલે બાકી બધાને એ જ કહેવાનું છે મારું કે બધા વજન એન્જોય કરજો, ખાવાનું એન્જોય ન કરતા. પાણીપુરીનું હું તમને કીધું એમ 1 પ્લેટ લો તો 6 પાણીપુરી છે તો ખાઈ શકો છો આરામથી, એમાં કાંઈ વાંધો નથી. પણ ધીરે ધીરે બને તો કંટ્રોલ કરજો. પણ આપણે સન્ડે જ લેવાનું છે. કટકે જે કંઈ વસ્તુ ભાવે રવિવારના દિવસે તમારે ખાઈ લેવાનું છે, પણ થોડુંક કંટ્રોલમાં રહેવાનું છે. તમારું વજન ઉતરી જાય ને ત્યાં સુધી. તમારું વજન એમ થઈ જાય ને કે પરફેક્ટ હવે ઘણો ઉતરી ગયો છે, પછી વાંધો નહીં, તમે થોડું ઘણું વધ ખવાઈ જાય તો એ તે લગ્ન પ્રસંગમાં મેં તમને કીધું છે એવી રીતે. એટલે પાણી ને જ્યુસ કન્ટિન્યુ રાખવાની છું. હું આજ બહાર ગઈ તો મારું જ્યુસનું બોટલ જોડે લઈ ગઈ હતી. હું પાર્લરમાં મારો આઈબ્રોને એવું બધું કરાવવા ગઈ ને તો મારો જ્યુસનો બોટલ ને એવું બધું લઈ ગઈ હતી. ત્યાં મારું જ્યુસને હું જોડે રાખું છું. એટલે જ્યુસ ને પાણી એ થોડું પીધા જ કરવાનું છે. કોઈ પૂછ્યું તો આખો દિવસ ગરમ પાણી પીવાય તો સારું. ગરમ પાણી આખો દિવસ હશે કોઈ તમને જો પી શકતા હો કરી શકો તો લેવાય. મેં લીધું નહોતું, મારે તો હશે કોઈ પાણી ભેગું આદત નહોતી. કા અત્યારે મેં કાઢ્યું છે, અત્યારે જો કેટલ કાઢી છે, અત્યારે સાંભળ્યું છે કેટલ કાઢી છે, હું ગરમ પાણી જો સાંભળી જાય તો પી જાઉં છું. કેમ કે એનાથી તમારું ડાયજેશન સારું થાય છે. ડાયજેસ્ટ સારી રીતે થાય ને એટલે વજન આપણું ચરબી ચડતી નથી આપણા ઉપર. એટલે તમે ગરમ પાણી હશેકું આખો દિવસ પીવો તોય બહુ સારું કહેવાય. એનાથી પેટ સાફ રહે છે. ઘણા તો કહે છે, એમાં મને વ્લોગમાં ઘણાની કોમેન્ટ આવે હતી કે એકલું ગરમ પાણી પીએ આખો દિવસ તો બીજા દિવસે આપણે સાંજે હિમેજ પીવાની જરૂર નહીં પડતી. અને હિમેજમાં કોઈ પૂછતું હતું કે શું કરવું, હિમેજ કડવી લાગે શું કરવું હિમેજમાં, કોઈ અમને કીધું તે દિવસને મેં સંચળ પાવડર છે, ચાટ મસાલો કંઈ પણ નાખીને પી લેવાનું, કે પછી સિંધા સોલ્ટ નાખી દો એટલે એ નાખીને પી લો એટલે ચાલે. કોઈની કોમેન્ટ એમ પણ છે કે હિમેજની ગોળીઓ તૈયાર મેડિકલમાં મળે છે, પણ મને આમ આપણને આઈડિયા નથી. કાં
એટલે મને કાંઈ એનો આઈડિયા નથી કે મળે છે કે નહીં મળતી, પણ કોઈ કે મને તો કેપ્સ્યુલ ખાલી મળે છે, એ એમાં એમેઝોનમાં જ હોય. જે એમને કીધું ને ખાલી કેપ્સ્યુલ મળે છે, મંગાવી લો, એમાં પૂરીને પછી તમે પી શકો છો, તો એ અમે જોઈ. પણ અમે તો પછી નથી મંગાવતા, અમે તો પછી કડવું મોઢું કરીને પી લઈએ છીએ. ને એની પાછળ તમે હિમેજ પીવો ને એટલે કોઈ પણ વટાણા થોડાક નાખી દો, ફ્રૂટનું બટકું નાખી દો, એવું કોઈ વસ્તુ તમે મોઢામાં નાખી દો ને એટલે તમારું મોઢું પાછું ફ્રેશ થઈ જાય. થોડાક વટાણા ચાવી જવાના મીઠાવાળા, ને એ હિમેજનું કડવું ન લાગે. અને 2 દિવસ થોડુંક હવે છે ને, કાલ તો મેં નથી મૂક્યો, આજુ મૂકવાની જ હતી, પછી ન મૂકાણો વિડીયો. એટલે હું તો કદાચ વહેલા મોડું થશે, 5 વાગે નહીં મૂકું, 10 વાગે મૂકીશ. એમાં વહેલા મોડું થશે ને તો મૂકીશ ખરા, પણ વહેલા મોડું મૂકી દઈશ રોજનો વિડીયો. પછી પાછું અમે ફરીને આવતા રહીશું ને એટલે 5 વાગ્યાનું પાછું જે વહેલા ચડાવી દઈશ. હમણાં થોડાક દિવસ માટે હું છે ને વહેલા મોડો મૂકીશ, કારણ 10 વાગે કે 8 વાગે મેરેજ છે. હા, હજુ તો અમારે કાલે એનિવર્સરી છે, એટલે કે હું આ વ્લોગ ચડાવીશ તે દિવસે જ અમારી એનિવર્સરી છે. એટલે અમે નીકળીએ છીએ કાલે વહેલા સવારમાં 5:30 વાગ્યામાં. એટલે કાલથી મારી એનિવર્સરી છે, કાલે ત્યાર શું, પછી 16 તારીખે અમે ત્યાંથી પાછા ગીરમાં ફરીને 16 તારીખે નાઇટનામાં અહીંયા ઘરે આવતા રહીશું. પણ 17 તારીખે પાછા મેરેજ છે, 18 તારીખના મેરેજ છે, એટલે થોડુંક વહેલા મોડું લેટ થશે, કારણ 10 વાગે 7 વાગે 4 મને ટાઈમ મળશે તેવો ચડાવી દઈશ. પણ વ્લોગ લગભગ મૂકી તો દઈશ જ તે. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you. Welcome. Good night. Thank you. Welcome. Good night. ગુડ નાઇટ. જો એનિવર્સરીની તૈયારી છે. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરીને કેટલા વાગી ગયા? આજે વાર છે 11. હવે 1 કલાકની વાર છે અમારી એનિવર્સરી સ્ટાર્ટ થવામાં.